આ ઘટના આઇન્સ્ટાઇનના ટાઈમ ડાયલેશનના સિદ્ધાંત સાથે સીધી રીતે જોડાય છે, જે મુજબ ગતિ અને ગુરુત્વાકર્ષણને કારણે સમયની ગતિ અલગ અલગ જગ્યાએ અલગ હોય છે. બ્રહ્માંડની રચના અને સમયની સાપેક્ષતાનું આટલું ગહન જ્ઞાન આપણા પૂર્વજો પાસે હોવું એ સાબિત કરે છે કે તેમની સમજ આધુનિક વિજ્ઞાન કરતાં પણ ક્યાંય આગળ હતી. કુરુક્ષેત્રના એ રહસ્યોનો પડખો વર્ષો પછી 1945માં અમેરિકાના રણમાં થયેલા પ્રથમ પરમાણુ પરીક્ષણ વખતે ફરી સંભળાયો. પરમાણુ બોમ્બના સર્જક જે રોબર્ટ ઓપનહાઇમર સંસ્કૃતના જ્ઞાતા હતા અને તેઓ ભગવદ્ ગીતાના શ્લોકોમાં આધુનિક ભૌતિકશાસ્ત્રના પ્રતિબિંબ જોતા હતા. જ્યારે પ્રથમ આણ્વિક વિસ્ફોટ થયો ત્યારે તેમણે ગીતાનો એ શ્લોક યાદ કર્યો હતો જેમાં સમયને સર્વનાશક શક્તિ તરીકે વર્ણવવામાં આવ્યો છે. ઓપનહાઇમરનો આ સંકેત સૂચવે છે કે કદાચ તેમને ખાતરી હતી કે ઇતિહાસમાં આવી વિનાશક ઊર્જાનો અનુભવ માનવજાત પહેલાં પણ કરી ચૂકી છે. કુરુક્ષેત્રની ગાથા આપણને ટેકનોલોજીના અનિયંત્રિત અને વિવેકહીન ઉપયોગ સામે એક ગંભીર ચેતવણી આપે છે. જો આપણે આપણી આધુનિક શક્તિઓ પર કાબૂ નહીં રાખીએ તો મહાભારત માત્ર આપણો ભૂતકાળ બનીને નહીં રહે, પણ તે ભવિષ્યમાં પણ પોતાની જાતને દોહરાવી શકે છે.